છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે દબાણ વિવાદમાં વકીલ અને મામલતદાર વચ્ચે જરિયા તણખલા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લામાંથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર નસવાડી તાલુકાના તણખલા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન કાયદાકીય પ્રક્રિયા બાબતે વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ દબાણ મામલે વકીલ નોફિલ મેમણ અને મામલતદાર વચ્ચે બોલાચાલી થઈ હતી. વકીલ સાહેબ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પૂર્વ નોટિસ આપ્યા વિના દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે કાયદાને નિર્ધારિત પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન મામલતદાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવતા પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થયા બાદ પરિસ્થિતિને શાંત પાડવા તથા કાયદાકીય માર્ગદર્શન આપવાના હેતુથી દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી મુલતવી મોકૂફ રાખવામાં આવી છે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગળની કાર્યવાહી કાયદાના નિયમો અને પ્રક્રિયા અનુસાર જ હાથ ધરવામાં આવશે. પ્રશાસન અને સંબંધિત પક્ષોને શાંતિ, કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.